મેરિંગો સિમ્સ હોસ્પિટલે સ્ટોરીઝ ઓફ ધ હાર્ટ પુસ્તકનું લોકાર્પણ કર્યું. મેરિંગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદ દ્વારા 21મી જોઈન્ટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ, જે દર વર્ષે મેરિંગો સિમ્સ હોસ્પિટલ દ્વારા યોજવામાં આવતી વાર્ષિક આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ છે. આ વર્ષે ભારત અને વિશ્વભરના 3000થી વધુ ડોક્ટરો અવિશ્વસનીય સપોર્ટ જોવા મળ્યો. મેરિંગો સિમ્સ હોસ્પિટલ જોઈન્ટ કમિશન ઇન્ટરનેશનલ માન્યતા અને પ્રમાણપત્ર હાંસલ કરેલ હોસ્પિટલ છે અને આરોગ્ય સંભાળની ગુણવત્તા અને દર્દીની સલામતીની વૈશ્વિક ઓળખ આપે છે. ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ સ્ટોરીઝ ઓફ ધ હાર્ટ પુસ્તકનું અનાવરણ હતું, જે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓને હૃદયની ગાથા છે. હૃદય સંબંધિત પડકારો સામનો કરવાનો મક્કમતા, આશા અને વિજયની પ્રેરણા દર્શાવતું કેપ્ચર છે. પુસ્તકનું લોકાર્પણ પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમની હાજરીમાં આ કાર્યક્રમમાં આધ્યાત્મિક અને પ્રેરક પરિમાણ ઉમેર્યું હતું. આ પ્રસંગે બોલતા સ્વામીજીએ જીવનમાં પરિવર્તન લાવવા માટે મેરિંગો સિમ્સ હોસ્પિટલના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને તબીબી સંભાળના કરુણાના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. અંગદાન વિશે આ બધું જ જે પોસિબલ છે એ અંગદાનના કારણે જ પોસિબલ છે. એ જો આપણે ના થયું હોય તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ જ ના શકે. એટલે એના વિશે બી અમે એક આખી માહિતી આપી છે કે અંગદાન કોણ કરી શકે, કયા લોકો કરી શકે. ઇવન 2-3 સ્ટોરી બી લીધી છે કે જે 2 મિત્રો હતા સુરતમાં, તમને ખ્યાલ હોય તો બંને મિત્રોએ એક સાથે એક્સિડન્ટ થયો અને બંને જણના ફેમિલીએ અંગદાન કર્યું હતું સુરતમાં. એની બી સ્ટોરી લીધી છે. એટલે આ બી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અંગદાન જ્યારે કર્યું ત્યારે ફેમિલીને શું લાગ્યું હતું, એ લોકોના રિલેટિવે એમાં આખી એની ફિલિંગ્સ પ્રસ્તુત કરી છે. એટલે આના થ્રુ આપણે અંગદાનનો બી ફેલાવો વધે એ આપણે પ્રયત્ન કરીએ છીએ. તો વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. અને અમે લોકોએ આ બધું જાણ્યું છે ને જોયું છે. એક બાજુ એક સ્વજનનું મૃત્યુ થાય છે અને ત્યારે એના પરિવારજનો જ્યારે હા પાડતા હોય ત્યારે એ એક આશા સાથે હા પાડતા હોય છે કે ચલો મારું સ્વજન ગયું પણ કોઈકને એક નવી જિંદગી આપી રહ્યું છે. અને એ લોકો ત્યારે, મને યાદ છે એક પેશન્ટે એવું કીધું, બહુ ગરીબ પેશન્ટ હતું, ફેમિલી હતું, કે અમે તો એટલા બધા ગરીબ છીએ કે કદાચ બીજા ટકનું ખાવાનું અમારી પાસે નથી, તો અમે એટલીસ્ટ અંગદાન તો કરી શકીએ છીએ કે જેનાથી અમારે 8 જણને 10 જણને એક જિંદગી આપી શકીએ. એટલે એ સ્વમાન સાથે ને એને સાથે એ લોકો એ અંગદાન કરતા હોય છે. જ્યારે બીજી બાજુ જેને અંગ મળે છે તેને તો પેશન્ટ અને પેશન્ટના ફેમિલીને ખુશીનો પાર નથી હોતો કે મારી બીમારી હવે દૂર થશે. પણ એટ ધ સેમ ટાઈમ મેં એ જોયું છે કે દરેક ફેમિલી મને દર વખતે પૂછે છે કે આ અંગદાન કોની પાસેથી મને મળ્યું છે કે જેનાથી અમે ત્યાં જઈને એનો આભાર માનીએ અને એક નવી જિંદગી. ડોક્ટર ધીરેન શાહ, ડાયરેક્ટર કાર્ડિયા સર્જરી ડિપાર્ટમેન્ટ અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ, મેરિંગો સિમ્સ હોસ્પિટલે જણાવ્યું કે સ્ટોરીઝ ઓફ ધ હાર્ટ અમારા હૃદય ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓની મક્કમતા અને અમારી ટીમની પ્રતિબદ્ધતાને પ્રતિબંધિત કરે છે. ડિસેમ્બર 2016માં ગુજરાતનો પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ આજે 56 ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ થઈ ચૂક્યા છે. અમે અંગદાન અને હૃદયના પ્રત્યારોપણ વિશે જાગૃતિ વધારવામાં યોગદાન પણ આપવા બદલ ગર્વ અનુભવીએ છીએ. JIC પ્લેટફોર્મ અને અમને આ પરિવર્તનકારી સ્ટોરીઝ શેર કરવાની અનન્ય તક પૂરી પાડી છે, નવીનતા ફેલાવે છે અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અને કાર્ડિયા કેરમાં આગવી પ્રેરણા પણ અમને આપે છે. બુકની સ્ટોરીઝ સિલેક્ટ કરી છે મેરિંગો સિમ્સની ટીમે. બહુ જ એક સ્ટોરીનું ક્રિએશન કરતાં હું એક જ વાત કહીશ કે માય ફેથ ઇન હ્યુમેનિટી ઇઝ કમ્પ્લીટ. આઈ ફીલ ગુડનેસ છે દુનિયામાં. જે ઘણીવાર આપણે બધા સિનિકલ થઈ જતા છે કે હવે દુનિયા કેવી થઈ ગઈ, પણ દુનિયામાં સારાપણું છે, ગુડનેસ છે. એ સૌથી મોટું ફિલિંગ વિલ હિટ યુ વેન યુ રીડ ધ બુક. અને એક સ્ટોરીમાં એક બાજુ એક સ્ટોરી જ્યાં પેશન્ટ જે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્વાઈવર છે એ ખુશ છે, એનામાં આશા જાગે છે, અને એક બાજુ સ્ટોરી એવી પણ છે કે જેનું બધું એનો લવ્ડ વન ઇઝ ગોન, પણ એની ઉપર પણ એ જઈને ઉભરીને દે આર ગિવિંગ ડોનેશન. સો એ છે આમાં હ્યુમેનિટી ઇઝ ધ બિગેસ્ટ લેસન ઓફ ધીસ બુક અકોર્ડિંગ ટુ મી. અને તમારે જિંદગીમાં જીવવાનું એક ધગસ જે એક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટમાં છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કેવી રીતે એ લોકો લડીને પાછા જિંદગી જીવવા માંડે છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સ્મોલ people, young children and young people have gone through heart transplant. When you read the book, you realize. અને જેના બધું
બિચારાઓને આટલું ફેમિલીમાં લોસ મોટો થાય છે, એ લોકો they come up. So I think this book is that way a lesson in humanity, I feel. ડોક્ટર રાજીવ સિંઘવી, ગ્રુપ સીઓ, મેરિંગો એશિયા હોસ્પિટલે જણાવ્યું હતું કે JIC 2025 તબીબી વિજ્ઞાનીઓને આગળ વધવા અને વૈજ્ઞાનિક હેલ્થ કેર વચ્ચે અર્થપૂર્ણ સહયોગને પ્રોત્સાહન આપવા માટેની અમારી સુદૃઢ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. 6 દેશોમાં 3000થી વધુ પ્રતિનિધિઓ અમારી આ કોન્ફરન્સમાં સહભાગી થયા હતા. આ કોન્ફરન્સ પ્રોફેશનલ મીટિંગ જ માત્ર નહીં પણ નવીનતા અને હિંમત અને દર્દીની સંભાળને શ્રેષ્ઠતમ સહાય અને પ્રયાસ રૂપે પ્રતીક છે. મેરિંગો એશિયા હોસ્પિટલ્સ જે દર્દીઓની સારવાર માટે મોખરાનું સ્થાન અને અમારી પ્રતિબદ્ધતા સ્થાપિત કરે છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.